મિત્રો આજનું કામ છે અમારે દાડો આપવા જવાનું. આ ભાઈ અમેરિકા રહ્યા હતા તમારે ક્યાં તો પડતા ને દાવાજો ગામના નિશાળિયા અમારી સ્કૂલ છે ગામની. મિત્રો આ અમારા ગામના નરેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં વૃક્ષો ગામનું સંસાર ના નરેશ્વર સુધી જાય છે એમ. એવું છે. હા તો ત્યાં ઝાડવા નાખ્યા છે. ત્યાં ઝાડી દેખાય ને એ તો એ પાણી પાવાનું છે. તો આ ભાઈ પાણીવાળા છે એક છે એ ને ઓલા ભાઈ અમેરિકાથી આવ્યા છે સેવા કરવા 5 દી. એટલે હું આટી કાઢવા નહીં આવ્યો. અમારે હાટી વાળવાની છે. આવ્યું પાણી ભાઈ ના એ કોક છે પાછું હાલ આવ્યું પણ અહીંયા સુધી પૂગી જતો એ બેન છે. તું ઢાળ ભેરો છો એટલે વાર લાગશે. જો આવ્યું થોડું ઘેઠી રાખ ઘડીક. આવ્યું ભૂકા કાઢે એટલું ભરી દેવાનું ખામણું એટલે બરાડી ખામણું ભરી દેવાનું. ઓકે લાલભાઈ ભરે આપણે ટ્રેક્ટર રાખીએ છીએ. 2 દાડો પાઈશ ધીમું જવા દઈએ. બે ટાકા ભેરા પાવડો હારે છે. ખામણું બામણું બુરાઈ જોઈ કરવા ગામનું આ પ્લાસ્ટિક કેન્દ્ર છે. 1 કિલો વેસ્ટ પ્લાસ્ટિક સામે 2 કિલોગ્રામ ખાતર પણ મળે છે. નરેશ્વર મહાદેવ રસ્તો થાય છે. તો ઝાડો અપાય છીએ અમે. હવે થોડુંક જ પચ્યું તો ઘણું બાકી છે. 100 ઝાડવા છે જે આપણે 5 પાયા 100 ની 100 ચો હાલ
હા ધીમે ધીમે આમ તાસમાંથી બધું લઈ જાય ઊભું ના રહેતું. અમારા ગામનું શમશાન છે, ત્યાં સુધી પૂગી ગયા છે પાતા પાતા. હા ઈ છે તે ડ્રાઈવર છે ઇમ્પોર્ટ કરેલા અમેરિકાથી બોલાવે. એ સ્પેશિયલ યુએસથી 1 મહિનો ઝાડો આપવાની સેવામાં આવેલા છે. 1 મહિનો સેવા કરવાની જવાબદારી મારી એમ આપણા તરફથી. ટાઈમ ક્યાં હતો છે? પટ્ટા ખેલો પટ્ટા ખેલવાના છે પટ્ટા. રામો હતો પટ્ટા ખેલે છે. ડોલે તો વાસો દાંત પડું મને સારું ન આવડે. જેઠને આવડે કેમ ડોલાવાય? હવે મારું તો મોટો ડોલી જ ડોલી જ ડોલવાનું હતું એ. ટાંકામાં ખૂટી ગયું હતું પાણી, તો અમે આવ્યા પાણી ભરવા ટાંકામાં. નદીની કાંઠે છે મંદિર મસ્ત. તમે કદી આવવાના? ચાલ હા સીધી મને. તો મિત્રો ટાંકો ભરી લીધો છે અમે, અને હવે અમે પાછા જઈએ છીએ. થોડાક ઝાડવા બાકી છે, પાઈ આવીએ. આ વખત દેવાના છે બગીચો. તો મિત્રો પાણી આવવા મળ્યું છે. પેલું તાડવું પાવા મળ્યા છે, પાણી ભરી આવ્યા પાછું. ટીમ અમારી અહીંયા છે હારે. તો મિત્ર ગુપ્તો આ લાસ્ટ વન, મિત્રગુપ્ત પછી પૂરું બધું. લાસ્ટ વન નહીં હો, પણ હજી એક અહીંયા છે, પછી પૂરું. પછી આપણે ધારિયા કવાડા લઈને ઘરે. ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે અમે મંદિરે, ને હવે અમે નાહી આવીએ, ધોઈ આવીએ, અને પછી અમારે નીકળવાનું છે બહાર દ્વારકા. તો જઈએ.